નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હબ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। હરિયાણાની મેવાતી ગેંગ સાથે મળી 3 એટીએમ ચોરીનો પ્રયાસ કરનાર મુખ્ય સૂત્રધાર સહિત 5 આંતરરાજ્ય ગેંગના સાગરીતોને ભરૂચ અને ઇન્દોરથી પોલીસે ઝડપી લઈ એટીએમ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો। મુખ્ય સૂત્રધાર બનાસકાંઠાના સોપારી કિલિંગના ગુનામાં પણ વોન્ટેડ હતો અને સુરતના નીલકાંઠી ગેંગનો પણ સભ્ય હતો। દહેજના ઝુલવા અને વાગરામાં ગત તારીખ 19 અને 20 ફેબ્રુઆરીના રોજ એટીએમ સેન્ટરમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો, જેમાં દહેજના ઝુલવામાં એટીએમ સેન્ટર પર સાયરન વાગી જતા આરોપી ભાગી છૂટ્યા હતા। ત્યારબાદ તે જ રાત્રે વાગરાના જેબી કોમ્પ્લેક્સમાં આવેલ એચડીએફસી બેંકના એટીએમ સેન્ટરમાં એટીએમ મશીનને ડિસમેન્ટલ કરી આખું એટીએમ ઉપાડી જવાની ઘટના સામે આવી હતી, જે મામલે પોલીસે ગુનો દાખલ કર્યા બાદ તપાસ કરતા વાગરા નજીકના પીસાદ ગામે એટીએમનો ભાગ મળી આવ્યો હતો, જેના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો। જો કે ભરૂચ બાદ તુરંત જ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે પણ આજ મોડેસ એપ્રેન્ડીથી એસબીઆઈના એટીએમ સેન્ટર પર પણ ચોરી થઈ હોય પોલીસે ગુનાની કડી મેળવવા નંદુરબાર નજીક પણ તપાસ કરી 500 કરતાં વધુ સીસીટીવી ફૂટેજ તપાસી અને આરોપીની ઓળખ કરી હતી। ગઈ તારીખ 20-21 ફેબ્રુઆરીની રાત્રિના ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝોલવા ગામની અંદર એટીએમ તોડવા માટેનો પ્રયત્ન થયેલો અને એ વખતે એટીએમમાં સાયરન વાગતા એક ગેંગ છે એ સ્કોર્પિયો કારમાં અને બીજી કારમાં નાસી જતા દેખાયેલી। ત્યાર પછી એ જ રાત્રિના વાગરા ટાઉનની અંદર એચડીએફસી બેંકનું એક આખું એટીએમ છે ડિસમેન્ટલ કરી સ્કોર્પિયો ગાડીમાં એટીએમ મશીન નાખી અને નજીકમાં ઈસાદ ગામ છે એની સીમમાં લઈ જઈ અને એ એટીએમને તોડી અને એમાંથી લગભગ 3.5 લાખ રૂપિયા જેટલી કેશની ચોરી થયેલ હતી। એક જ રાત્રિના એક જગ્યાએ પ્રયત્ન અને બીજી જગ્યાએ એટીએમ તોડીને ચોરીનો જે બનાવ બન્યો છે એને ખૂબ જ ગંભીરતાથી લઈ ભરૂચ પોલીસના વર્કઆઉટ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે વાગરા તથા દહેજ એટીએમ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ભરૂચમાં હાલ હાજર છે, જે બાતમીના આધારે પોલીસે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ પ્રથમ આરોપી ઇરફાન ઉર્ફે રોનકને દબોચી લીધો હતો, જેણે પોલીસની પૂછપરછમાં વટાણા વેરી દેતા અન્ય સાગીરતોના નામ પણ સામે આવી ગયા હતા। ઉપરોક્ત ગુનામાં મુખ્ય આરોપી સલીમ ઉર્ફે મૂસા અગાઉ અંકલેશ્વરમાં વર્ષ 2020 આઈઆઈએફએલ ગોલ્ડ લોનમાં બનેલ લૂંટની ઘટનામાં પકડાયેલ આરોપી હોય તેમજ ભરૂચના ફાતિમા પાર્કમાં મકાન ભાડે રાખી એટીએમ તોડવા માટે જાણીતા હરિયાણાના મેવાતી ગેંગના સભ્યોને બોલાવી એટીએમ ચોરીનો પ્લાન કર્યો હોવાની કબૂલાત આપી હતી। મુખ્ય આરોપી સલીમ તેના સાગીરતો સાથે ઇન્દોર ખાતે હાજર હોવાની કબૂલાત પકડાયેલ આરોપીએ કરતા ભરૂચ એલસીબી અને પેરોલ ફ્લોરો સ્કોડની ટીમે ઇન્દોર ખાતેથી મુખ્ય આરોપી સહિત 3 ને પકડી લાવી તેમની પૂછપરછ કરતા તેમણે 3 એટીએમમાં ચોરીનો પ્રયાસ અને ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે ઇન્દોર ખાતેથી પકડાયેલ 4 તેમજ ભરૂચ ખાતેથી પકડાયેલ 1 આરોપી મળીને કુલ 5 આરોપીઓને એટીએમ ચોરીના ગુનામાં તથા અન્ય પકડાયેલા આરોપીઓ સાથે કરેલ અન્ય ગુનામાં 7 ને વોન્ટેડ જાહેર કર્યા હતા। આ ગુનામાં એક સાબીર ઉર્ફે મુન્નો જે મૂળ ઓલપાડનો રહેવાસી છે ને ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં એ સક્રિય છે। અગાઉ આઈઆઈએફએલ જે ગોલ્ડ કંપનીની એક લૂંટ હથિયારો સાથે થયેલી એ અંકલેશ્વરમાં 2020માં જે બનાવ બન્યો એમાં સંડોવાયેલો જે સાબીર છે એ સંડોવાયેલો છે એવી હકીકત ધ્યાનમાં આવતા એ બાબતે વર્કઆઉટ કરી અને આ સાબીર અને એની સાથે બીજા 4 આરોપીઓ જેમાં નામ છે નદીમ, ઇરફાન, શ્યામલાલ અને આમિર, આમ કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓના અત્યાર સુધીની પૂછપરછની અંદર અન્ય 7 આરોપીઓ સંડોવાયેલા છે, જે આરોપીઓ મુખ્યત્વે હરિયાણા રાજ્યના મેવાતી ગેંગના ગુનેગારો છે। હરિયાણાની જે મેવાતી ગેંગ છે એ એટીએમ તોડવાની, એટીએમ આખી ઉઠાવી જવાને અને ગેસ કટરથી કાપવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે। ભારત દેશની અંદર અસંખ્ય ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા છે અને આખી મેવાત વિસ્તારના અલગ અલગ ગામની અંદર અલગ અલગ ગેંગ આવી રીતે ઓપરેટ કરતી હોય છે।
પકડાયેલ મુખ્ય સૂત્રધાર તથા વોન્ટેડ આરોપી સમાધાન ઉર્ફે જીગર, આનંદસિંહ રાજપૂત અને દેવેન્દ્ર ઉર્ફે દેવો અગાઉ બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનમાં સોપારી કિલિંગના ગુનામાં પણ તેમની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હાલ તો 5 જેટલા આરોપીને ઝડપી પાડી એટીએમ ચોરીમાં વપરાશમાં લેવાયેલ સ્કોર્પિયો ગાડી તેમજ મેવાતી ગેંગ ને મેવાત જવા માટે રાખેલ કિયા સેલ્ટોસ ગાડી અને આરોપીના અંગઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને એટીએમ ચોરીમાં વપરાયેલ પાના પકડ વગેરે મળીને કુલ 20.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સિવાય જે આરોપી સાબિર છે એ અનિલ કાઠી ગેંગ સાથે સંકળાયેલો છે. આ અનિલ કાઠી સુરતનો એક માથાભારે અને ગંભીર પ્રકારના ગુનાઓ સાથે સંકળાયેલો આરોપી છે. આ બધાએ સાથે મળી બનાસકાંઠા જિલ્લાની અંદર માવસરી પોલીસ સ્ટેશનની હદની અંદર સોપારી લઈને એક વ્યક્તિની હત્યા કરેલી હતી. આ હત્યાના ગુનામાં એટલે મર્ડરના ગુનામાં પણ આ સાબિર વોન્ટેડ છે. આ સાથે આ ગેંગમાં જ એક બીજો અન્ય આરોપીઓ છે આનંદ કરીને, એ પણ એ મર્ડરના ગુનામાં સંડોવાયેલો છે. એને પણ પકડવાની પ્રયત્ન ચાલુ છે. આમ ભરૂચ પોલીસની ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને એટીએમ તોડતી ગેંગના 5 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે અને આની ઘનિષ્ઠતાથી તપાસ કરવામાં આવી રહી છે. આ ગુનામાં સંડોવાયેલ મુદ્દામાલ જે ગાડીઓ છે, સ્કોર્પિયો ગાડી અને એક સેલ્ટોસ ગાડી કાર, આ બંને કબજે કરવામાં આવી છે. એટીએમ તોડવા માટેથી જે વપરાયેલા સાધનો છે એ પણ કબજે કરવામાં આવ્યા છે. પોલીસે હાલ તો સલીમ ઉર્ફે મુસો અબ્દુલ સિદ્દીક ખાન રહેવાસી ઓલપાડ, નદીમ ઉર્ફે કબીર કયુમ ખાન રહે નેશનલ એપાર્ટમેન્ટ પિરામણ અંકલેશ્વર તેમજ ઇરફાન ઉર્ફે રોનક રહે જંબુસર બાયપાસ રોડ ભરૂચ મૂળ રહે તિલકવાડા નર્મદા તેમજ શ્યામલાલ ઉર્ફે રામુ શંકરલાલ વર્મા રહે ઝાલાવાડ રાજસ્થાન તેમજ આમિર સાબિર નથુ ખાન રહે ઇન્ડોર નવલખા સર્કલ મધ્યપ્રદેશ મૂળ રહે મધ્યપ્રદેશનાઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે ઇરફાન ઉર્ફે ઈમા ઉર્ફે તંતુર ખાન રહે મેવાત હરિયાણા, રણવીર ઉર્ફે રાણા રતિરામ રહે મેવાત હરિયાણા, નિયામત ઉર્ફે ગોડા ખાન મોહમ્મદ રહે મેવાત હરિયાણા તેમજ સમાધાન ઉર્ફે અધિકાર ઉર્ફે જીગર, આનંદસિંહ રાજપૂત રહે પાલઘર મહારાષ્ટ્ર કાલુ છોટુ અને દેવેન્દ્ર ઉર્ફે દેવો ઉર્ફે સૂર્ય ને વોન્ટેડ જાહેર કર્યો છે. આજે સાબિર છે એ અગાઉ અસંખ્ય ગુનાઓમાં પકડાયેલો છે. એને લૂંટ અને ફાયરિંગ સાથે લૂંટ કરવાની ટેવ વાળો છે. એ સિવાય જે નદીમ છે એ 10 જેટલા ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે. ઇરફાન અને બાકીના 3 લોકો છે, 2 લોકો, એ પણ અલગ અલગ ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયેલા છે. આ આરોપીઓ ભૂતકાળના ગંભીર ગુનાઓમાં પકડાયેલા, એના જે અગાઉ પકડાયેલા ગુનાઓ પણ એમના જામીન રદ કરવા માટેના પણ પ્રયત્નો કરવામાં આવશે. આ સિવાય આરોપીઓએ જોલવાની અંદર જે ગુનાઓ કર્યો છે એ વાગરાનો એક ગુનો અને મહારાષ્ટ્રની અંદર નંદુરબારની અંદર પણ એક એટીએમ બીજા જ દિવસે રાત્રિએ તોડીને એમાંથી પણ લૂંટ કરીને ચોરી સાથે લૂંટ કરેલી હતી. એનો પણ ગુનો અત્યારે એનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. તો પોલીસ તપાસમાં એક ચોંકાવનારી વિગત પણ સામે આવી છે, જેમાં પકડાયેલ મુખ્ય આરોપી સલીમ ઉર્ફે મુસો અંકલેશ્વરના IIFL ગોલ્ડ બ્રાન્ચ પર બનેલ લૂંટના ગુનામાં તથા આરોપી ઇરફાન ઉર્ફે રોનક ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકના છેતરપિંડી વિશ્વાસઘાતના ગુનામાં તેમજ મેવાતી ગેંગના સભ્યો એટીએમ ચોરીના ગુનામાં વર્ષ 2020-21માં ભરૂચ સબજેલમાં હતા. તે સમયે તેઓ પરિચયમાં આવ્યા હતા અને ત્યારબાદ એકબીજાના સંપર્કમાં રહી રૂપિયા કમાવવા માટે તેમણે એટીએમ ને ટાર્ગેટ કર્યા હતા અને જે એટીએમ પર સિક્યોરિટીનો અભાવ હોય ત્યાં જઈ તેમણે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પશ્ચિમ બંગાળમાં
સંદેશ ખાલી ખાતે મહિલા ઉપર અત્યાચારના વિરોધ કરતું આવેદનપત્ર સામાજિક સમરસતા મંચ દ્વારા જિલ્લા કલેક્ટરને આપી તપાસની માંગ કરી હતી. પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી ખાતે મહિલા ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં સામાજિક સમરસતા મંચ વડોદરા વિભાગ ભરૂચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સામાજિક સમરસતા મંચ દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી ખાતે તાજેતરમાં જ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના પરિવારો પર અને ખાસ કરીને મહિલા ઉપર અમાનવીય અત્યાચારો અને હિંસાના સામાજિક સમરસતા મંચ સખત શબ્દોમાં વિરોધ કરે છે. છેલ્લા ઘણા સમયથી અત્યાચારનો આ સિલસિલો ચાલુ છે. 50 દિવસ પહેલા કેન્દ્ર સરકારના ઈડીના અધિકારીઓ પર હુમલો, ત્યારબાદ શહજાદ શેખ નામના મુખ્ય આરોપી ફરાર થવાની મીડિયા સમક્ષ ઉજાગર થઈ છે. રાજકારણ અને ધાર્મિક કારણોથી પ્રેરિત આ જનતીય અપરાધ પોલીસ પ્રશાસન અને પશ્ચિમ બંગાળની સરકારની નાકામયાબીનો પુરાવો સાબિત કરે છે. બાળકો અને મહિલાઓ અને મારામારીની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં થઈ રહેલા આ કૃત્યો માટે દોષિત પરંતુ કાર્યવાહી ન કરવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ પીડિત મહિલાઓ, બાળકો અને પરિવારોને યોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવે અને તરત જ તેમને આર્થિક સહાય પ્રદાન કરી માંગણી કરવામાં આવી હતી. આમ સામાજિક સમરસતા મંચ દ્વારા સંદેશ ખાલી ખાતે મહિલા પર થયેલા અત્યાચારના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પશ્ચિમ બંગાળમાં થઈ રહેલા કૃત્યો માટે દોષિતને તુરંત કાર્યવાહી કરવામાં આવે તો બધી પીડિત મહિલાઓ, બાળકો, પરિવારોને યોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવે તથા તુરંત તેને આર્થિક સહાયતા કરવામાં આવે એવી અમારી બહેનોની માંગ છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વરના શહેર પોલીસ મથકમાં નોંધાયેલી એક્ટિવા ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ભરૂચ નાકા નજીકથી ઝડપી લીધો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક્ટિવા ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં વર્ષ 2021માં એક્ટિવા ચોરીનો ગુનો દાખલ થયો હતો અને તેમાં વોન્ટેડ આરોપી તરીકે નઈમ ઉર્ફે સાનુ શેખનું હોવાનું બહાર આવ્યું હતું. અલ્નુર એપાર્ટમેન્ટ કોસંબા ખાતે રહેતો નઈમ ઉર્ફે સાનુ ઇકબાલ શેખને પોલીસ શોધી રહી તે દરમિયાન એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી. તેઓને બાતમી મળી કે તે ભરૂચી નાકા ખાતે ફરી રહ્યો છે. આથી પોલીસે તેને ઝડપી લીધો હતો અને એક્ટિવા ચોરીની કબૂલાત કરાવી હતી. પોલીસ દ્વારા તેને શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. ભરૂચ જનશિક્ષણ સંસ્થાન દ્વારા મહિલા દિન નિમિત્તે પીએમ વિશ્વકર્માના લાભાર્થીઓને પ્રમાણપત્રોના વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો. ભરૂચ જનશિક્ષણ સંસ્થાન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે પીએમ વિશ્વકર્મા લાભાર્થીઓને પ્રમાણપત્રોના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કૌશલ્ય વિકાસ અને ઔદ્યોગિક સાહસિક મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા કેજી પોલિટેકનિક ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે પીએમ વિશ્વકર્મા લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના નિયામક જૈનુલ આબેદીન સૈયદ દ્વારા સંસ્થાન દ્વારા સરકારશ્રીના માર્ગદર્શન અને
સૂચનો વગેરે કાર્યક્રમ ચલાવે છે તેની માહિતી આપી હતી. ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ પદે મધુસિંહ, સદસ્ય જુવેનાઇલ જસ્ટિસ ફોર બોયઝ સમિતિ, પ્રાસંગિક રૂપ મહિલા દિનની ઉજવણી કેમ કરવામાં આવી છે તેનું મહત્વ સમજાવ્યું હતું. ડોક્ટર મનીષાબેન સક્સેના, નીતુબેન વર્માનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને મહિલાઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. અધ્યક્ષસ્થાનેથી રમેશભાઈ મિસ્ત્રી દ્વારા જે યોજનાઓ શરૂ કરવામાં છે તેનો દરેક ક્ષેત્રે સારા પ્રતિભાવ આવી રહ્યો છે અને આ સંસ્થાને કૌશલ્ય દક્ષ તાલીમ અંગે જે રીતે કૌશલ્ય પ્રદાન કરે છે તેને બિરદાવી હતી. અંકલેશ્વરની શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત ઠાકોર પટેલ કોમર્સ એન્ડ આર્ટ્સ કોલેજમાં સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો. અંકલેશ્વર ખાતે આવેલી વમણનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોર પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે સરસ્વતી સમારંભ યોજાયો હતો. શારદા ભવન હોટ ખાતે શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વરના સન્માન સમારંભ 2023-24 ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પ્રાંત અધિકારી ભવદીસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડોક્ટર જયશ્રી ચૌધરીએ મહેમાનોનો પરિચય આપ્યો હતો. આચાર્ય ડોક્ટર S.K. ચાવડાએ કોલેજનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. 500 મીટર દોડમાં વીર નર્મદી ગુજરાત યુનિવર્સિટીમાં રમોત્સવમાં પ્રથમ પ્રાપ્ત કરનાર દાઉદ ગામિત, આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી કોચ તેમજ મેનેજર તરીકે સેવા આપનાર ડોક્ટર મનેશ પટેલ, યુનિવર્સિટી કક્ષાની ભાષા સાહિત્ય કૌશલ 5 અને 4માં યુનિટમાં પ્રથમ પ્રાપ્ત કરનાર નિરાલી પટેલ અને સેજલ નાયિકા સર્વશ્રેષ્ઠ સ્વયંસેવક તરીકે સેવકશ્રી મનોહર પડિયાર, જ્યોત્સના ડોબરિયા, વૃંદાલી કમલેશભાઈ મોદી અને યુનિવર્સિટી વર્કમાં સહભાગી થનાર દિવ્યા પ્રજાપતિ અને કોલેજ પ્રથમ પ્રાપ્ત કરનારને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.